અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ મહાવીર હોલ 4 રસ્તા પાસે એપલ હોન્ડા શોરૂમની સામેના શીતલ પ્લાઝામાં વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી અને કોંગ્રેસ પક્ષના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાધા વલ્લભ સંપ્રદાચાર્ય ગોસ્વામી, પૂજ્ય જે શ્રી અનુપમલાલજી દેવેન્દ્રલાલજી મહારાજ, પૂજ્ય શ્રી હિત આરતી મહારાજ પણ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5ની અંદર આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરની પૂર્વ વિસ્તારની જનતાએ આજે મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને જાકારો આપવાના છે। અને તમે જોઈ રહ્યા છો કે રોજબરોજ એમને ફેરનીમાં તકલીફ આવી રહી છે અને પબ્લિકે જે પોસ્ટરો લગાવ્યા છે, બેનરો લગાવ્યા છે અને પબ્લિક સામે એમને મોઢા પર કહી દે છે કે તમે જરૂર નથી કોંગ્રેસ પક્ષને લાવવાનો છે, અને અમને જે આવકાર મળે છે એ ખૂબ જ આવકારદાયક છે અને સાથે અમે આખી પેનલ સાથે વિજેતા થવાના છે, એ પબ્લિકે મન બનાવી લીધું છે। પબ્લિકના અમે 10 થી 12 વર્ષથી કામો કરેલા છે અને એના માટે જ પબ્લિક અમને ઓળખે છે। ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોને ઓળખતા નથી, જાણતા નથી અને હાલ જે ઉમેદવારો છે એમને પહેચાનતા નથી, અને અમે લોકોએ જે કાર્ય કર્યા છે અમને ખબર છે કે આ વખતે જનતા અમારી સાથે છે અને અમે જનતાને વિશ્વાસ પર ખરા ઉતરીને અમે કામ કરવાના છે। આજે તમે જોઈ રહ્યા છો કે બરોડામાં આજે 2 ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીની 162 ધારાસભ્યોની બહુમતીવાળી સરકાર છે। 30 વર્ષથી મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમ છતાં પણ એ લોકોને એવો કયો ડર લાગે છે કે રૂપિયા આપીને આજે ફોર્મ પાછા ખેંચવા પડે છે। પણ આજે પ્રજા માનસ બદલાઈ ચૂક્યું છે। આજે તમે જોયું હશે કે ડભોઈમાં પણ ધારાસભ્ય પર પણ હુમલો થયો છે, અને જે પ્રકારનું વાતાવરણ એ લોકો પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે, ઉમેદવારોને ડરાવી ધમકાવી રહ્યા છે અને એ પ્રકારે સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પૂછવું છે કે 30 વર્ષથી તમે મહાનગરપાલિકામાં છો તો હજી સુધી વિશ્વામિત્રીના પૂરથી વડોદરાવાસીને નુકસાન ના થાય એવો તમે કંઈ વિકલ્પ કેમ નથી લાવી શક્યા? મારે એ લોકોને પૂછવું છે કે જ્યારે અમદાવાદ શહેર હોય, વડોદરા શહેર હોય, ત્યાં મેટ્રો ટ્રેનની કામગીરી ચાલુ થઈ ગઈ છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલુ થઈ ચૂકી છે, BRTS પણ બંને શહેરોમાં ચાલુ થઈ ગયા છે। આજે વડોદરામાં નથી BRTS કે નથી કોઈ મેટ્રો, તો વડોદરાનો કયો વિકાસ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો? માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરાવો, જે નગરપાલિકાના કોર્પોરેટર ચૂંટાય એને ભ્રષ્ટાચારની છૂટ આપી દેવી, 5 વર્ષે કમાઈને ઘર ભેગો થઈ જાય, બીજાને ટિકિટ આપી દેવાની, આ ધંધો અહીંયા વડોદરામાં ચાલી રહ્યો છે। પણ આ વખતે આ લોકો પરિવર્તનના મૂડમાં છે અને પરિવર્તન આ વખતે આવશે। વોર્ડ નંબર 5ના જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5માં અમારા કિરણભાઈ કાપડિયા અને મેહુલભાઈ કહાર, એમની સાથે રીનાબેન પટેલ અને ધર્મિષ્ઠાબેન, એક મજબૂત પેનલ અમે બનાવી છે અને આ વખતે આ પેનલ કાઠું કાઢશે એવો અમને 100% વિશ્વાસ છે। બીજેપી દ્વારા કહેવામાં આવે છે કોંગ્રેસના ઉમેદવારને તમે જોયું આજે કે ઉમેદવારના કપડાં સુધા ફાડી નાખ્યા, પોલીસની ત્યાં હાજરી હતી, અધિકારીઓની ત્યાં હાજરી હતી, તેમ છતાં પણ જો આ રીતની દાદાગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરતા હોય એનો મતલબ એ થાય છે કે એ લોકોને હાર સામે દેખાઈ રહી છે અને એ લોકો હવે જીવ પર આવી ગયા છે। એટલે હજી તો આવનારા દિવસોમાં 26 તારીખ આવવા દો, એ લોકો કઈ પાયરી પર જશે એ વડોદરાની જનતા પણ જોશે।